માંડલ તાલુકાના વિઠલાપુરમાં શક્તિ માતાજીની માંડવી નીકળતા હૈયે હૈયું દળાયું। બળદ દ્વારા રથ ખેંચવાની, રથ ઉપર કાંસાની થાળીઓ ગોઠવવાની રાજાશાહી પરંપરાનું આકર્ષણ જોવા મળ્યું હતું। નગરમાં લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ચુવાણ, ઝાલાવાડ, ખારાપાટ સહિતના પંથકમાંથી હજારો ભક્તોની જનમેદની ઉમટી હતી। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ, અમદાવાદ। હું રાકેશભાઈ માણેકલાલ શાસ્ત્રી, ગામ વિઠલાપુર, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ ના રહીશ છીએ। અહીંયા અમારે શ્રી શક્તિ બહુચર ટોડારી માનો પરંપરાથી એટલે કે છેલ્લા 5-6 વર્ષ પહેલાથી પણ આ માતાજીનો મેળો ભરાય છે। આ મેળામાં દર વર્ષે માતાજીની કૃપાથી દર્શનાર્થીઓ પણ ખૂબ આવે છે। માતાજીનું મહાત્મ્ય એટલું બધું છે કે માતાજી દરેકની મનોકામનાઓ સાંગો પાંગ એવી પરિપૂર્ણ કરે છે કે અહીંયા જે કોઈ માનતાઓ કે જે કોઈ બાધા અકડીઓ કોઈ રાખવામાં આવે તો એમાં સાંગો પાંગ પરિપૂર્ણ કરે છે। આ મેળાનો પ્રારંભ 5-6 વર્ષ પહેલા જે આપણો ઇતિહાસ છે હરપાળદેવ અને શક્તિ માતાજીનો, ત્યારથી શરૂઆત થઈ છે કે માતાજીએ ગામના તોરણ બાંધ્યા। હવે હરપાળદેવ તોરણ બાંધ્યા અને માતાજીએ ત્યાં થાપા નાખ્યા, ત્યારથી આ ઇતિહાસ ચાલુ છે અને આજ સુધી દિવસે ને દિવસે આમાં પ્રગતિ માન્યા અને આશીર્વાદથી અહીંયા મેળો ખૂબ આનંદ ઉલ્લાસપૂર્વક દર વર્ષે ફાગણ સુદ ના દિવસે ભરવામાં આવે છે અને સૌ ગ્રામજનો તન મન ધનથી માં શક્તિ બહુચર ટોડારી સાથે ચાચરી માતાજીની ખૂબ સેવા કરે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે। આ મેળામાં એવી પરંપરા છે કે માતાજીની સવારે 9 વાગે તેના નિજ મંદિરમાં આંગી પધરાવવામાં આવે છે। નાયકો દ્વારા માતાજીના ભજન ભાવ કરવામાં આવે છે, એની સ્થિતિ આરતી કરવામાં આવે છે। ત્યારબાદ આખો દિવસ અહીંયા ગ્રામજનોની સાથે બહારવાળા લોકો પણ, તમે બંધ કરો, બહારના લોકો પણ માતાજીના દર્શનાર્થે આજુબાજુના ગામના વધારે છે। સાંજે માતાજીનો રથ નીકળે એ પહેલા માતાજીના ઘોડા દોડે છે, હાથી આવે છે અને માતાજીના સેવકો ત્યાં માતાજીની પૂજા કરી માતાજીનો રથ લઈ માતાજી જ્યાં ચાચરીમાનું મંદિર છે ત્યાં આગળ રથ જાય છે। એ રથ ત્યાંથી દર્શન કરી ત્યાંથી આગળ ચક્કર થાય છે અને માતાજીનું પાછળ રથ લઈ વાજતે ગાજતે ખૂબ ધામધૂમપૂર્વક અહીંયા ગામમાં પરત ફરે છે માતાજીના જય જયકાર સાથે। મેરુભા અભેસી, સરપંચ શ્રી ગ્રામ પંચાયત વિઠલાપુર। અમારા આ માંડવીનો પરંપરા લગભગ 800 વર્ષથી વધારે ની પરંપરા મુજબ અમારો મેળો ફાગણ સુદ નોમનો દર વર્ષે ભરાય છે। વર્ષોથી આ લોકમેળાનું મહત્વ રહેલું હોય અને આજુબાજુના ગામના લોકો દૂર દૂરથી ઘણા બધા ગામના લોકો આજે માતાજીની માંડવીના દર્શન કરવા પધારે છે। ચાલો ચિત્રોડ, ચાલો ચિત્રોડ, શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ, શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે। કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે। મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો। શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે। શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે। સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા, હાઈવે રોડ, ચિત્રોડ, રાપર, કચ્છ। સંપર્ક પૂજારી ભાણજી બાપા, મોબાઈલ નંબર 9998114306। લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો।